નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજના મુખ્ય પેન્શન સમાચારમાં વાત કરીશું ગુજરાત રાજ્યના તમામ પેન્શનરોને આજરોજ તારીખ 16/6/2026થી આટલો વધારો થયો છે મંજૂર। તો પેન્શનર મિત્રો, કેટલો વધારો મંજૂર કરવામાં આવ્યો છે અને ક્યારથી વધારો મંજૂર કરવામાં આવ્યો છે તેની વિગતવાર સમજૂતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય અને જો તમે એક પેન્શનર હોવ, નિવૃત્ત કર્મચારી હોવ, તો આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણી આ ચેનલમાં તમને રોજબરોજ આવી જ માહિતીઓના વિડીયો જોવા મળવાના છે, તે પણ એકદમ ફ્રી અને એકદમ સરળ ભાષામાં। તો વાત કરીએ આજના વિડીયોમાં વિગતવાર, તો ખાસ કરીને વિડીયો અંત સુધી જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। તો સૌથી પહેલાં વાત કરીએ તો NCJCM સ્ટાફ સાઇડ દ્વારા 8મા કેન્દ્રીય પગાર પંચ હેઠળ 15 વર્ષ પછી 11 વર્ષ પછી કેન્દ્ર સરકારના પેન્શનરોના રૂપાંતરિત પેન્શનને પુનઃસ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે। તો સ્ટાફ સાઇડ દ્વારા 8મા CPCને આપેલા મેમોરેન્ડમમાં તેમના તર્ક સાથે આ પ્રસ્તાવ શેર કરવામાં આવ્યો હતો। તો સ્ટાફ સાઇડની દલીલ છે કે પેન્શનના કોમ્યુટેશનની પુનઃસ્થાપના અંગેના નિયમો 37 વર્ષ પહેલાં ઘડવામાં આવ્યા હતા અને ત્યારથી ઘણું બદલાઈ ગયું છે, તેથી હવે 11 વર્ષ પછી પુનઃસ્થાપનની મંજૂરી આપવી જોઈએ દોસ્તો। તો ખાસ કરીને આજથી 37 વર્ષ પહેલાં જે પેન્શન કોમ્યુટેશન માટેના જે નિયમો ઘડવામાં આવ્યા હતા તે આજ સુધી લાગુ છે, જે 15 વર્ષ સુધી કોમ્યુટેશનની કપાત ચાલુ રહેતી હોય છે। તો ખાસ કરીને આ 15 વર્ષ ઘટાડીને 11 વર્ષ કરવા માટે દરેક સ્ટાફ સાઇડે દલીલ છે તે કરી છે દોસ્તો। તો વિગતવાર વાત કરીએ તો CCS એટલે કે પેન્શનનું પરિવર્તન નિયમો 1981ના નિયમ 10A અનુસાર પરિવર્તન પેન્શનનું પુનઃસ્થાપન 15 વર્ષ પછી થાય છે। તો આ નિયમો લગભગ 37 વર્ષ પહેલાં તે સમયના પ્રવર્તતા નાણાકીય અને એક્ચ્યુરિયલ પરિણામોને આધારે બનાવવામાં આવ્યા હતા। જોકે આ 37 વર્ષોમાં ઘણા ફેરફારો થયા છે, જેમાં વ્યાજદર, આયુષ્ય, મૃત્યુદર અને એક્ચ્યુરિયલ જોખમ પરિબળોનો સમાવેશ થાય છે, જેના માટે પુનઃસ્થાપન સમયગાળાના નવા મૂલ્યોની જરૂર પડે છે। સ્ટાફ પક્ષે આવું જણાવ્યું હતું। તો સ્ટાફ પક્ષે નીચે મુજબની ગણતરી પણ શેર કરી હતી, જે દર્શાવે છે કે સમગ્ર રૂપાંતરિત મૂલ્ય લગભગ 10 વર્ષમાં વસૂલવામાં આવે છે અને આ સમયગાળા પછીની કોઈ પણ વસૂલાત વધારાની વસૂલાત તરફ દોરી જાય છે, તેથી રૂપાંતરિત પેન્શન 11 વર્ષ પછી પુનઃસ્થાપિત થવું જોઈએ। તો ત્યારબાદ વાત કરીએ તો અન્ય સંસ્થાઓએ શું કહ્યું છે। તો સ્ટાફ પક્ષે એ હકીકત પર ભાર મૂક્યો કે ભૂતકાળમાં ઘણા નિષ્ણાંતોના સંગઠનોએ રૂપાંતરિત પેન્શનને વહેલા પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરી છે। દાખલા તરીકે કેરળ અને ગુજરાત જેવી ઘણી રાજ્ય સરકારોએ આ સમયગાળો 12થી 13 વર્ષ સુધી ઘટાડી દીધો છે। તો 5મા CPC 12 વર્ષના પુનઃસંગ્રહ માટે ભલામણ કરે છે, તો બીજા રાષ્ટ્રીય ન્યાયિક પંચે 12 વર્ષના પુનઃસ્થાપનની પણ ભલામણ કરી છે। તેથી અમે હવે 8મા CPCને 11 વર્ષ પછી અથવા તો 71 વર્ષની ઉંમરે જે પણ વહેલું થાય તે પેન્શન પુનઃસ્થાપિત કરવાની ભલામણ કરવાનો પ્રસ્તાવ મૂકીએ છીએ। તો સ્ટાફ પક્ષે જણાવ્યું હતું કે 8મા પગાર પંચ હાલમાં વિવિધ હિસ્સેદારો સાથે બેઠકો કરી રહ્યું છે, તો તેની રચનાના લગભગ 18 મહિનામાં તેમનો અહેવાલ રજૂ કરશે। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા કેન્દ્રીય પગાર પંચે મેમોરેન્ડમ સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી લંબાવી છે, જેનાથી સરકારી કર્મચારીઓ, પેન્શનરો અને સંગઠનોએ સત્તાવાર પોર્ટલ દ્વારા ઓનલાઈન માંગણીઓ અને સૂચનો સબમિટ કરવા માટે વધુ સમય મળ્યો છે।
તો 8મા કેન્દ્રીય પગાર પંચ સમક્ષ રજૂઆતો સબમિટ કરવાની અંતિમ તારીખ 15 જૂન 2026 સુધી લંબાવવામાં આવી છે, જેનાથી કર્મચારીઓ અને સંગઠનોને તેમની માંગણીઓ અને સૂચનો સબમિટ કરવા માટે વધારાનો સમય આપવામાં આવ્યો છે. તો અગાઉ 8મી CPC વેબસાઇટ અને સંબંધિત સંદેશાવ્યવહાર પરના સત્તાવાર અપડેટ મુજબ મેમોરેન્ડમ સબમિશન માટેની અંતિમ તારીખ 30 એપ્રિલ 2026 નક્કી કરવામાં આવી છે. તો બાદમાં તેમાં સુધારો કરીને 31 મે સુધી લંબાવવામાં આવ્યો હતો અને હવે આ ફરીથી લંબાવવામાં આવ્યું છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ 8મા કેન્દ્રીય પગાર પંચની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરાયેલી જાહેરાત મુજબ 8મા કેન્દ્રીય પગાર પંચને મેમોરેન્ડમ સબમિટ કરવાની છેલ્લી તારીખ 1/6/2026 સુધી લંબાવવામાં આવી છે. તો આ સબમિટ કરવાની અંતિમ મર્યાદા છે. હવે કોઈ વધારાનો સમય આપવામાં આવશે નહીં. તો કમિશને સ્પષ્ટતા કરી છે કે ફક્ત ઓનલાઈન સબમિશન જ સ્વીકારવામાં આવશે અને હાર્ડ કોપી, ઈમેલ અથવા તો PDF સબમિશન ધ્યાનમાં લેવામાં આવશે નહીં દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.